બાબુ કાબિલ કડિયો હવે તમારે કાબિલ કડિયા બનવાનો વિચાર છે કે શું? કેમ કેમ એટલે આવ્યો શું? હમણાં મંદિરેથી? આટલા વહેલા આવી ગયા? તમને શું કીધું? તમે સવારે જાઓ ને તો સાંજે પાછું મંદિરેથી આવવાનું, બરાબર? ને જાઓ ને ઘડીકમાં બેસીને પાછા આવી જાઓ. જો આ સોફા ગરમ કરવાની કાંઈ જરૂર નથી. અને તમારે શાંતિથી સાંજે 7-8 વાગે 8-9 વાગે પાછું આવવાનું, બરાબર? જો ભાભી અહીંયા ઘરમાં એકલા રહેતા હોય અને તમે આ રીતના સસરા થઈને અહીંયા ઘરમાં બેસી રહો તો સારું લાગે? આખો દિવસ થોડો હું ઘરે બેઠો હોઉં? મંદિરે જાઉં છું. જો આ સોસાયટીમાં કેવી કેવી વાતો થાય છે કે જો આ કાંતિભાઈ વહુ એકલી હોય તોય આખો દિવસ ઘરે બેસી રહે છે, એના પર ખોટી નજર નાખે છે, એવી અફવાઓ બહાર ફેલાયેલી છે. હવે તમે ઘરમાં રહેશો તો આ અફવાને પછી આ ધુમાડામાં આગ તો મળશે ને? એ બરાબર છે, પણ મંદિરે પછી મારે જો મંદિરે 2 કલાક હું સેવાનું કામ કરું, દર્શન પાણી કરીને ત્યાં બેસું 2 કલાક સેવા કરું, પછી થાકું એટલે ઘડીક વાર ગાર્ડનમાં જાઉં, પછી હાવ થાકી જાઉં એટલે ત્યારે હું ઘરે આવું છું ભાઈ. અને ત્યાં મંદિરે કેટલા બધા બાકડા હોય તો ના સૂઈ ન જવાય તમારાથી? એ મસ્ત છાંયડો હોય, ઠંડો ઠંડો પવન આવતો હોય, ત્યાં જ રહેવાય, બરાબર? અને તમે અહીંયા ઘરમાં રહેશો તો તમારી ઇજ્જત ઓછી થશે. હવે આ બધા આજુબાજુવાળા વાત કરતા હતા એટલે મેં તમને કીધું, બરાબર? અને હવે તમે જાઓ, પાછા મંદિરે જાઓ. એ તો હું હવે જઈશ મંદિર હમણાં, પણ હમણાં ગઈ નહીં, અત્યારે નીકળો, બરાબર? અને સાંજે 8 વાગે પહેલાં ઘરમાં આવવાનું નહીં. સવારે નીકળી જવાનું જમી કરીને, સાંજે પાછું આવવાનું. અને ન્યાય મંદિરે પ્રસાદી તો આવતી જ હોય છે બધા લોકોની, પ્રસાદી ખાઈને પડ્યું રહેવાનું. એવી રીતે થોડો બેટા અહીંયા ટાઈમ થાકી જાય આખો દિવસ બેહીને, એટલે પછી ઘરે તો આવવું જ પડે ને, લાંબુ થવા થોડુંક. તે કામ કરો ને, તમને એટલો બધો ઘરે રહેવાનો શોખ હોય, બરાબર? તો હું તમને ક્યાંક નોકરી લગાવી દઉં છું, ભાઈ ફર્સ્ટ ક્લાસ આખો દિવસને બેસી રહેવાનું. કેવી વાત કરી તું? આ ઉંમરે હું નોકરી કરવા જાઉં? કરો ને. આ સરખી રીતે બેસી નથી શકતો અને નોકરીએ કેવી રીતે જઈ શકું? આ તમારું મોઢું તો બહુ ચાલે છે, હાટાટે બહુ ચાલે છે, ખોટી હું મને અફવાઓ ફેલાવો છો. ચલો જાઓ. અને કાલે હું તમારા માટે એક મસ્ત નોકરી ગોઠવી દઉં છું, વોચમેનની. મસ્ત બિલ્ડિંગની બહાર બસ જવાનું, લાકડું લઈને બધા આવતા જતા લોકોને એ ટાઈમ પાસ થયા કરે તમારું, બરાબર ને? અને બપોરના લોકો કલાક આરામ કરવા દે, બરાબર? હાલો ચલો, બધા ફોન ક્યાં ને તમારો? હા, એ લેતા જાઓ. હે ભગવાન. ભાભી શું થયું? અરે બેસો તમે. આ શું કરો છો તમે અહીંયા? જો અરે આ શું કરો છો તમે? અને કેમ મારા રૂમમાં આવ્યા? હટો. લો બસ હટી જાઉં છું, બસ. પણ તમે આમ ઊભા તો નહીં થાવ. જો હવે ભાઈને ગયા ને તો વરસ જેવું થઈ ગયું છે, બરાબર? અને ક્યાં સુધીની યાદમાં તમે દલેભા કરશો? અને મને ખબર છે એક સ્ત્રી હોય ને તો એને પુરુષની જરૂર તો હોય જ. અરે શરમ કર. તને જરા શરમ આવે છે કે નહીં? અને આવી રીતે મારા રૂમમાં? અરે ભાભી હવે શરમ તો તમે મૂકી દો. અરે થોડું તો વિચાર કર. તારા ભાઈની વિધવા છું અને આ ઘરમાં કેમ રહું છું તને ખબર છે? હા, બાપુજીની સેવા કરવા માટે. બાકી તારા પર તો મને રત્તી ભર પણ દયા નથી આવતી. એક નંબરનો હવારા બેકાર વ્યક્તિ છે તું. બાપુજીની તમે આટલી બધી સેવા કરો છો તો થોડુંક તમે મારા માટે વિચારી શકો ને? તું આમ થોડો દૂર ઉભો રહીને વાત કર. દૂર ઉભો રહીને વાત કર. તમારાથી દૂર થવાની કોશિશ તો હું ઘણી કરું છું, પણ ખબર નહીં તમારામાં એવો શું તો આકર્ષણ છે કે તમારી બાજુ મને ખેંચી જ લાગે છે. થોડી શરમ કર. અને બહુ આટલું બધું છે ને ઉપાડા હોય ને તને તો જા કોની સાથે લગ્ન કરીને લઈ આવે એને ઘરે. બાકી મહેરબાની કરીને મારાથી દૂર રહેજે. ઘરમાં આટલી સારી અપ્સરા હોય તો પછી મારે બીજે બહાર લગ્ન કરીને ઘરે લાવવાની શી જરૂર છે? હવે એક કામ કરો ને, તમે જ મારી સાથે લગ્ન કરો. અરે ચાલ હટ. તારી સાથે લગ્ન કરે મારી જૂતી, હું નહીં. કેમ? એવી તો શું કમી છે મારામાં કે? શું કમી? તારામાં શું સારી વાત છે એ પૂછ.
સારી વાત તો ઘણી બધી છે ભાભી, તમે સમજો તો. ઉપર એને વાત કરવા તને એક વાર ની 1000 વાર કીધું છે. કેટલાક સમય સુધી મારે જવું છે તો ઊભો રહી જા. નહીં 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 ભાભી, કેટલાક સમય સુધી તમે આમ દૂર રહેશો મારાથી? શું કરવું છે તારે? એક ના એક દિવસ કોઈ લાજ શરમ છે કે નહીં? કઈ સોસાયટીમાં રહીએ છીએ, આપણો મોટો સમાજ છે, તારે થોડી પણ ચિંતા નથી? નથી. હવે મારું એક જ ટાર્ગેટ છે, ગમે એમ કરીને તમને મારે પામવા છે, બરાબર? તો શું બોલે છે તું? હા, શું કરવા માંગે છે તું? અરે તમે સમજી ગયા. ભાભી, બેટા એક વાત કહું? હા બોલો ને બા. હા, ગણેશ ચતુર્થી આવ નજીક આવે છે. તો ઓલા લોકો આવ્યા તા તારા દોસ્તારો બધા પૈસા માગવા. કેટલા દેવાના છે? એ બા હું આપી દઈશ એ લોકોને. એ નવરા બેઠા કઈ બસ આ કઈ ધંધા હોય નહીં લોકોને, પૈસા માંગ કરતા. હું એ ફોડી લઈશ, તમે ચિંતા નહીં કરો. તો એ આવે તો હું કહું જયદીપ પાસે જ લઈ લેજો હા એમ? બસ એને કહી દેજો. સારું ચાલ. હા, અને હા શું કેવું તું? અરે જોઈને મગજમાંથી વાતે નીકળી ગઈ. મારે તને કંઈક પૂછવું હતું. બા લ્યો આવો. આવી ગયા મેડમ. આ બેનને કંઈક ખાવું પીવું હોય ને હરખું ત્યારે જ કહે કે બા. બાકી કોઈ બાને ભાવ નથી પૂછતું હો ઘરમાં. એવું કઈ નથી. તું બોલ ને, તારે કામ શું છે? બોલીશ હા. હા તો બોલો. બા સાથે વાત કરું છું. હા તો કરો. બોલો બોલો શું ખાવું છે? હા, આજે પીઝા બર્ગર આવી ના ગયું આજે મારે લિસ્ટ. કંઈ ખાવાનું મન નથી. હાશ કેવાય લે. હાશ, હવે મારે નિરાત. તો આજે તો છે ને રોટલા ને ઓળા જ કરવાના છે. એક વાત કહું બા, બોલો. થોડાક પૈસા જોતા હતા. 50 રૂપિયા ને? આ ફ્રીજ ઉપર પડ્યા, લીધી છે. 50 નહીં, મારે મારા ફ્રેન્ડ્સ લોકો સાથે શોપિંગ કરવા જવાનું હતું એટલે. શોપિંગ તારું કરવાનું છે કે ફ્રેન્ડનું કરવાનું છે? ઓબ્વિયસલી મારું જ હોય ને. તો તું તો કે ફ્રેન્ડ આરે જવાની છું. તો મેં બધા ફ્રેન્ડ્સ જાય છે તો પછી હું બી સાથે લઈ લઈશ. તારે કાંઈ પણ લેવું હોય ને તાર ભાઈને લઈને જવાનું. એ ફ્રેન્ડ સાથે ફ્રેન્ડ 1000ની 10,000ની ખરીદી કરે એટલે આપણે એની વાંહે કાંઈ લંઘાવાનું ન હોય. ભાઈ કઈ છોકરી છે એમને બધે સાથે લઈ જવાના મારે. ભાઈ છે. તારે રૂપિયા કેટલા જોઈશે? 5000. હું 5000? 5000? આને શરમ નથી આવતી 5000 રૂપિયા માંગતા? હે 5000? હજી હમણાં ગયા અઠવાડિયે તે 3000 રૂપિયા લીધા હતા, એનું શું કર્યું તે? કેતો વાપરી નાખ્યા વાપરી નાખ્યા એટલે? એક મિનિટ, ક્યાં વાપર્યા તે બેટા? શું કર્યું? ફ્રેન્ડ સર્કલમાં. શું વાપર્યું? નાસ્તો. 5,000 3,000નો નાસ્તો? નાસ્તો કરી નાખ્યો એક અઠવાડિયામાં ભૂકી માર્યું. એનો અર્થ એમ કે તારા બધા જેટલા દોસ્તારો છે એ બધા તારા પૈસા પર જ નભેલા છે. એવું કઈ નથી બા. તો બધા લાવતા જ હોય પૈસા. ઓકે, નાસ્તો કેટલા રૂપિયાનો કર્યો? 1000 1500 હા, તો બાકીના 1500 ક્યાં? છે મારી પાસે. લાવો. તો પછી એમાંથી કરો ને શોપિંગ. 1500 નું શું આવે આ જમાનામાં? અને આપણે કાંઈ લાવવું નથી, દિવાળીને હજી વાર છે અને ત્યારે તારો ભાઈ લઈ આવશે. તું વચ્ચે નહીં બોલું, બા સાથે વાત કરું. આપણે અહીંયા મશીન લાગેલું છે ને પૈસા છાપવાનું અહીંયા, કે આમ બસ તું કે 5000 રૂપિયા લાવો એટલે હા ચાલો એ બટન દબાવ્યું 5000 રૂપિયા મસ્ત પ્રિન્ટ થઈને આવી જશે. નિધિ ભાઈની વાત સાચી છે. 5000 ને 500 રૂપિયા ખાલી કમાઈને લાવ ને બેટા, કેટલો પરસેવો પડે એ ખબર પડે. બેઠા બેઠા વાતો કરવી છે બસ. લાવો 5000 રૂપિયા, લાવો 3000 રૂપિયા, મારે નાસ્તો કરવા જાવ છે, પિક્ચર જોવા જાવ છે. અને જ્યારે તું નોકરીએ લાગીશ ને તારો પગાર જે હશે એ, પણ હું તને એમ કહીશ ને કે બેટા મને 500 રૂપિયા દે ને કામ છે. બા હમણાં નથી હો, એ તમને જોશે ને ત્યારે હું ભાઈને કહીશ, એ આપશે. કારણ કે એ મહેનતના પૈસા હોય એટલે જલ્દી હાથમાંથી છૂટશે નહીં. અત્યારે તો કાંઈ જવાબદારી નથી માથા પર. કોઈ તમે પૈસા આપો છો વૈસા કે નહીં મને? નહીં મળે પૈસા. 1000 કેમ નહીં? કેમનો જવાબ નથી. 1000 રૂપિયા આપીશ, 5000 નહીં મળે. હવે તો છૂટકાનો આપવા છે 1000 રૂપિયા, કાંઈ દેવાની જરૂર નથી. બેટા જુવાન દીકરી છે, જવું હોય પણ એ માગે એટલા નથી દેવા. 1000 રૂપિયા દઉં છું, એનું એને જે લાવવું હોય એ લાવે, અને ન લાવવાની હોય ને તો સાંજે મને પાછા આપવાના છે. સારું બા. હા, 1000 રૂપિયા આપું છું હમણાં. ઓકે. હા, જા તું તૈયાર થા, હું આવું છું. તો કેટલા ટાઈમમાં આપશો? 2 મિનિટમાં આવું. તું જા ને તૈયાર તો થા. હા, ભીસરા લટકે છે તારા. આપી દો ભાઈની સામે જ. આને તો જો તને એમ કે હું અહીંયા લઈને બેઠી છું.
વાત કરે છે. જા. બા હું કામ હા પાડી દીધી તમે એને? સાચી વાત છે તારી. હમણાં એના નખરા વધતા જાય છે, તો પછી પણ હવે હું એની પાસેથી હિસાબ લઈશ. હું એમને હિસાબ નહીં હિસાબ દઉં. આપવાની જરૂર નથી, પૈસા જ નહીં આપવાના. જો આપણે તમે મને આપતા હતા આવી રીતે રૂપિયા વાપરવાના હોય એમને ઝાડ ઉપર ઉગે છે. બચ્ચા નહોતી આપતી તને. છોકરી છે, જુવાન છે. જો આજે એને નહીં આપીએ ને તો કાલે કાં બે રસ્તા અપનાવશે, કાં ચોરીનો કાં ભાગી જવાનો. અને એ બેઉમાંથી બચવા માટે એ માગે એટલા નહીં દેવાના, પણ આપણી શક્તિ હોય ને એટલા દેવાના. ને સાંજે હું એને હિસાબ પૂછીશ ને કે 1000 રૂપિયાનું તે હું કર્યું, તું ઉપાધિ કરમાં. અને એમ ધીમે ધીમે એને આપણે ટેવ કાઢી નાખશું. ને મને એવું લાગે છે કે જો ઈ ભણવાનું તો પૂરું થઈ ગયું છે, ઘરમાં હાવ નવરી બેઠીશ એટલે જ દર દોસ્તારો યાદ આવે છે. એને નોકરીએ લગાડી દઈએ, કમાઈને તો ખબર પડે કે 2000 કેમ કમાવાય છે. નોકરી બોકરી ગઈ તેલ લેવા એને કરે. હવે આ મોટી થઈ ગઈ છે આટલી, હવે એને પરણાઈ દેવી જોઈએ. એ વાત સાચી તારી, પણ છોકરો એ કોક હારો તો મળવો જોઈએ ને તો બેટા. મળી જાય હવે, એક થી એક સારા છોકરા મળી જાય. અને શું હવે મળી જ જાય ને હવે એમાં. એ તું કહે છે મળી જાય, એ કાંઈ કાંદા બટેકા તો છે નહીં કે બજારમાં જઈને વીણીને લઈ આવીએ. છોકરો જોવાનો છે. આ ઓલા ધનજીભાઈ કહેતા હતા મને, એ તો કહેતા હતા, પણ એ એના દીકરા માટે કહેતા હતા. અને મેં એને એમ કીધું કે મારે નિધિનું કરવું છે. મને કે સારું, તમારા જોગું મારી પાસે આવશે ને માગું તો હું તમને બતાવીશ. બસ તો. એટલે મારી વાત ચાલુ જ છે એની હારે, પણ નથી થયું ત્યાં સુધી તો આપણે એને સાચવવી પડશે ને બેટા. હા હા હા, તમે એ બધું છોડો હવે. એટલે એમ બસ એને પરણાવવાની વાત કરો ને, આ બધું પૈસા આપવાનું હવે ઓછું કરો એને. સારું સારું. હે ને? હા, આ છેલ્લી વાર 1000 દઈ દો, પછી નથી હા બસ, દેવાના. પછી કઈ આપવાની જરૂર નથી એને. સારું છે. હા કાં બેટા એ કેમ રેડે છે આટલી બધી? બાપુજી, હું તમને શું કહું, આજે તમારા દીકરાએ બધી હદ વટાવી દીધી છે. કાં શું કર્યું વળી એને પાછું? તમને તો ખબર છે ને બાપુજી, એ મારી જોડે કેવું વર્તન કરે છે. આ એ તો છે જ નાલાયક એવો. પણ બાપુજી, આજે હું મારા રૂમમાં સૂતી હતી, મારા રૂમમાં આવી ગયા અને મારી જોડે જબરજસ્તી કરવા લાગ્યા. એવું કર્યું હરામ ખોરે? હા બાપુજી, પણ હવે મને માફ કરી દેજો. હવે હું આ ઘરમાં નહીં રહી શકું. ના બેટા ના, તમ તારે, હું તો તને પહેલાંય કહેતો હતો કે આવડો આ નરાધમ છે, આનો વિશ્વાસ જ ન કરાય. ને તું તારી વ્યવસ્થા કરી લે બેટા, તમ તારે ગમે ત્યાં. હું તને છૂટ જ આપું છું. મેં તને પહેલાંય કીધું હતું, પણ તું સમજતી જ નહોતી, મારી ચિંતા કરતી હતી. હા બાપુજી, તમે મને પહેલેથી જ કહેતા હતા કે મારો દીકરો તો આ દુનિયા છોડીને જતો રહ્યો, પણ તું આ ઘર છોડીને જા, નહીં તારા નાલાયક તને નહીં જીવવા દે. પણ તે છતાં પણ મેં તમારી કોઈ વાત ન માની, કારણ કે મને તમારી ચિંતા હતી બાપુજી. પણ હવે જો બાપુજી હું અહીંયા રહીશ ને તો તમારો નાનો દીકરો મને નહીં જીવવા દે. બરાબર છે, હું સમજુ છું, પણ બેટા હવે છે ને તું હું તને છૂટ આપું છું. તું તારી રીતે તારી વ્યવસ્થા કરી લે, અને હું મારી વ્યવસ્થા કરી લઈશ. હું અનાથ આશ્રમમાં જતો રહીશ, પણ મારી ચિંતા કરીમાં જ રહે. હવે આ નરાધમની સાથે તો તારી નથી રહેવાનું અને મારી નથી રહેવાનું થતું. માફ કરજો બાપુજી, માફ કરજો. હું આ ઘર છોડીને જાઉં છું. જા બેટા જા, તમ તારે તું જ્યાં જાય ને ત્યાં ખુશ રહે. જા, મારા આશીર્વાદ તારી સાથે છે. અને અત્યાર સુધી તે મારી સેવા કરી અને જે કાંઈ દુઃખ ભોગ્યું છે એ બદલ બેટા હું તારી પાસે માફી માગું છું. દીકરા, ના ના બાપુજી, મારે આવું નહોતું કરવું જોઈએ. તું ના બાપુજી, તારી સેવા મેં લઈ અને તને આટલી અત્યાર સુધી મેં તને મારા હિસાબે જ તું દુઃખી થઈ છો. કંઈ નહીં બાપુજી, જે કુદરતને ગમ્યું એ થયું, એમાં કંઈ નહીં. હવે હું મારો રસ્તો કરી લઉં. બસ કરી લે બેટા, જા. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. કામિની, કામિની, કામિની શું થયું બેટા? પડી ગઈ? હે, રિક્ષામાં આવી પડી ગઈ બેટા? વાગ્યું ક્યાંય? ના બા, તો શું થયું? મારી જિંદગી ખરાબ થઈ ગઈ છે બા. શું જિંદગી ખરાબ થઈ ગઈ? કંઈક ચોખવટ કરને બેટા, શું થયું? રડને મારો દીકરો. શું ચોખવટ પાણી કરું બા? પાણી લઈ આવ.
તમે મારી જોડે બેસો. મારે કઈ પાણી નથી પીવું. શું થયું મને કે ને બેટા? તમને ખબર છે ને મારો દિયર કેવો છે? આજે એને મારી જોડે શું કર્યું ખબર છે તમને? હું રૂમમાં સૂતી હતી તો ત્યાં આવીને મારી જોડે જબરદસ્તી કરવા લાગ્યો. કહેતી હતી તને, પહેલાં જ કહેતી હતી. જમાઈ ન રહ્યા ને થોડા જ દિવસમાં મેં કીધું હતું ને કે બેટા આપણા ઘરે આવતી રહે, તો ના, મારા સસરા એકલા પડી જાય, મારા દિયર એકલા પડી જાય, મારે નથી આવવું, આ જ મારું ઘર છે. આ તું જ બોલી હતી ને, કીધું તું ને મેં તને કે ગામમાં તારા દિયરનું નામ સારું નથી. ન માની તું. પણ બા, હું શું કરું? તમારા આપેલા સંસ્કાર છે ને મારી જોડે કે હું સુટકેસ શું થયું? અરે બેનબા, તમે અચાનક શું થયું? આ એનો દિયર નાલાયક નપાવટ, અરે પણ કેમ એમ બોલો છો બા? શું થયું છે? એક નંબરનો ગામનો ઉતાર. આજે આના રૂમમાં મારાથી તો બોલતાય મને શરમ આવે છે. બેનબા, શું થયું છે? તમે મને માંડીને વાત કરશો. આમ રડો છો, અચાનક આવ્યા ને એટલી મોટી બેગ લઈને આવ્યા છો, મુકાવાના છો? હવે એને જવા જ નથી દેવાની. અચ્છા, કંઈ વાંધો નહીં. શું થયું છે એ તો કયો. બેટા પેલા એને પાણી તો આપ. હા, ચલો અંદર. ચાલ બા, એ રહેવા દો, પછી લઈ લઈશ. બેનબા, હવે તમે પાણી પી લીધું, ચા પી લીધી, એ પંખા નીચે આરામથી બેઠા છો. હવે તો બોલો કે શું થયું? શું કહું, હવે ત્યાં એક દિવસ પણ જાય એમ નથી. કેમ? ખાવા નથી આપતા? હેરાન કરે છે? એટલું હોય ને તો આ સહન કરી લે. બીજું શું છે? એની રૂમમાં ગોવિંદ ગયો અને એની હારે જબરજસ્તી કરી, છેડતી કરી. શું વાહિયાત વાતો કરો છો બા? આડોશ પાડોશમાં કોઈ સાંભળશે ને તો આપણું નાક કપાઈ જશે. એવું તો ક્યારેય બનતું હશે? તો એ આવી છે ને. કામિની બેન, ભૂલ થઈ ગઈ હોય. માણસ ઊંઘમાં ચાલતા ચાલતા આવી ગયો હોય ભૂલમાં. હા, અને ઊંઘમાં ચાલતા ચાલતા હાથે ફેરવી લીધો હોય. કેવી વાત કરે છે! હા, કોઈ દી જૂઠું ન બોલે. તમે તે જોવા ગયા હતા? ભાભી, એક વસ્તુ કહું, આવી ચરિત્રવાળી વાત છે ને કોઈ પણ લેડીઝ એમ જ ના બોલે. અને રહી વાત મારે અહીંયા આવીને ખોટું બોલવાની, તો એ તો હું ક્યારેય ન કરી શકું. મારા હસબન્ડના ગયા પછી કેટલો ટાઈમ થઈ ગયો છે કે હું ત્યાં જ રહી છું ને, હું અહીંયા આવી જ નથી બા. એક મિનિટ, જ્યારે તારા નંદે ગુજરી ગયા ને 2 જ મહિનામાં મેં એને કીધું હતું કે બેટા હવે અહીંયા આવતી રહે, ત્યાં નથી રહેવું. આ એ જ બોલવાવાળી કે મારા સસરા અને મારા દિયરનું ધ્યાન કોણ રાખે, એટલે મારે નથી આવવું. તો આજે એ એની ફરિયાદ લઈને આવે. જરાક તો વિચાર કર તુંય. તમારા બેન આવ્યા છે રોકાવા માટે, એટલે હંમેશા માટે અહીંયા જ રહેવા આવ્યા છે. કેમ શું થયું વળી? એમના દિયર એમના પર નજર બગાડે છે એવું કહે છે બેન. હા, હા. આ શું વાત કરે છે? કઈ પણ હે? શું થયું મને કહીશ? કેટલી વાર કહે મને કીધું, આને કીધું, હવે તને કહે, હવે ચોથો આવે એને કહે. તો કેવું ચોથો પડે બીજો ને? છે કોણ? હવે હું તો આવ્યો તો મને તો ખબર હોવી જોઈએ ને વસ્તુ. હા, તો હું કહું છું, એનો દિયર આના રૂમમાં ઘૂસી ગયો ને એની હારે જબરજસ્તી કરીને એની છેડતી કરી. હવે એવામાં આણે ત્યાં રહેવાય? અને ત્યાં કોઈ નથી, એના સસરા છે ને એનો દિયર છે, બીજી કોઈ સ્ત્રી તો છે નહીં. અને એ કેટલો નપાવટ છે ને કેટલો ગામનો ઉતાર છે ને, મને એકલીને ખબર છે. બરાબર. બાને બધી જ ખબર હોય. ખબર જ હોય ને, એકવાર મા બની જશો ને ભાભી, ત્યારે અહેસાસ થશે આ બધી વસ્તુનો હા હા, કે દીકરી પર વીતે ને ત્યારે શું થાય. સાંભળી લીધું? આ તમારા બેન આપણા આવનારા ભવિષ્યના બાળકને પણ છોડતા નથી આવ્યાની સાથે જ. પણ વાત મને એમ થાય છે કે જો કુમાર તો હવે રહ્યા નથી, તો પછી દિયર સાથે જ બેન મેરેજ કરી લે તો વાંધો. બસ, શું બોલે છે તું? આ બેશરમ! હા, તું ભાઈ છે કે કસાઈ છે? કઈ પણ બોલે છે. અરે શું ખોટું બોલે છે? તારા માટે વિચારું છું હું. એકલી શું કરવાની તું? હા, અને આમ પણ દિયર વાટું વારવું એ કોઈ નવાઈની વાત તો છે નહીં. પહેલા પણ લોકો આવું કરતા જ હતા. હા, બા, અને તમે કઈ કહી દો. ના ના,
તમે તમારે જેટલું બોલાય એટલું બોલો. પગ નીચે રેલો આવ્યો નથી ને એટલે તમને ભીનું લાગતું નથી. બેશરમ તું નાક વગરનો છે. એવા દેર સાથે એ દેરવટું કરે. તો પણ એ તો હવે મારે શું કેવું? કાંઈ જ નથી બોલવાનું તારે. તું ચૂપ રહીશ. બેન હું તારી મોટી બેન છું ને. મારી તકલીફ તું ન સમજી શકતો હોય તો કાંઈ નહીં, પણ વધારીશ નહીં. તકલીફ ક્યાં આપે છે? તમને અમે લોકો રસ્તો આપીએ છીએ. તમારા દેર સાથે લગ્ન કરી લેશો ને તો એ જ ઘરમાં તમે સચવાઈ જશો, પ્રોપર્ટીમાં ભાગ પણ મળી જશે, અને આજે ઇજ્જત જવાની વાતો થઈ રહી છે ને એ પણ નહીં થાય. હું જીવું છું હજી, મરી નથી ગઈ કે તમારે નિર્ણય લેવા પડે. એણે શું કરવાનું અને ક્યાં રહેવાનું ને એ નિર્ણય હું લઈશ, તમે કોઈ નહીં. જયદીપ, અરે આ બેસ્ટ ઓપ્શન છે. નથી જોઈતો મારે તારો બેસ્ટ ઓપ્શન. મારી છોકરી હવે આ ઘરમાંથી ક્યારેય નહીં જાય ત્યાં. તો પછી આપણે અહીંયા બેઠા છીએ શું કામ? જ્યારે આપણી વાત માનવાની જ ન હોય તો આપણે અહીંયા બેસવું શું કામ જોઈએ? કોણ છો તમે? મારા કરતા મોટા છો. કોઈ વાત તમારે મારી પાસે મનાવવાની જરૂર નથી. સાંભળી લીધું? આ તમારા બા. બા શું થઈ ગયું છે તમને? હું પૂછું છું તને કે તમને બંનેને શું થઈ ગયું તમે છે? સારું બેન આવી એટલે કાંટાની જેમ ખૂંચે જ તમને. બા, એક મિનિટ બા, આટલો ઉકળાટ છે ને બેનના સસરાના ઘરે જઈને કરો તો સારા એ લાગો. એક મિનિટ ભાભી, એક મિનિટ ભાભી. તું પોતાની જાતને મારો ભાઈ કહે છે ને? હા, ક્યારે આવ્યો જોવા કે તારી બેન કઈ પરિસ્થિતિમાં જીવે છે અને શું કરે છે એમ? તે તારી ફરજ ક્યારે પૂરી કરી છે? નહીં ને? આજે તને કોઈ રાઈટ નથી કે તું આ રીતે બોલે કે હું મારા દિયર વટું કરી દઉં કે દિયર સાથે લગ્ન કરી દઉં. ચૂપ રહે પ્લીઝ, ચૂપ રહે. બસ ચૂપ રહે કર્યા કરે છે. તારા સારા માટે વિચાર્યું છે ભાઈ યાર. આ તો બા, અને તમે કઈ કહી દો. કાંઈ નથી બોલવું. કૂતરા ભસે ને ભસવા દેવાના. એની સામે આપણે કંઈક કરવા જઈએ ને તો એ સામે કરડે. કાંઈ નથી બોલવું. તું શાંત રહે. હું છું ને, હું જીવું છું ને, તને હું કાંઈ નહીં થવા દઉં. તમારે કઈ કામ નથી? શું કામ અહીંયા બેઠા છો? આપણે કૂતરા હોઈએ તો આપણે અહીંયા ના ભસવું જોઈએ. ચલો. બરાબર છે. કઈ નહીં કરો તમે. ના, જાઓ ગલીમાં ભસવા બેવ જણા. બેશરમ. જો બદતર છે કૂતરા કરતા, પણ તું બદતર છે નાલાયક. બસ બેટા, હું છું ને. બેન, અરે તું આવી ગઈ કોલેજથી? હા, હા હા પણ તમે અચાનક? હા, આજે જ આવી છું. ફેસ પર સ્માઇલ હતી, ક્યાં ગઈ? અહીંયા જ છે. બોલ, તારે શું ચાલે છે? હો બેન, આ બનેવીને ગયા એને તો 1 વર્ષ થઈ ગયું છે, પણ તું હજી એટલી ઉદાસ છે. જો સાંભળ, આ બધું બન્યું ને એટલે હું અહીંયા આવી છું. તમારો દિયર આટલો બધો હલકટ છે? હવે તમે ટેન્શન નહીં લો, હું તમારી સાથે છું અને હું હવે કમ્પ્લેન કરીશ એના માટે. આ શું કહે છે? હા, ના ના, આપણા ઘરની ઇજ્જત છે અને તને ખબર છે ને, કદાચ બા આ બધું જોઈ ન શકે એટલે હું અહીંયા થોડાક દિવસ રહું છું, પછી જોઈએ શું થાય છે. હમણાં એ બધું કાંઈ નથી કરવું. બાએ બી મને બધી વાત કરી છે, એટલે તું ટેન્શન નહીં લે. કમ્પ્લેન તો હું કરીશ જ. હા, પણ એના માટે શાંતિ રાખ, પછી કંઈક વિચારીશું. ખોટું ઘરની ઇજ્જત મારે પણ નથી કાઢવી, અને મારા સસરા એમ પણ બહુ એટલે બહુ સારા વ્યક્તિ છે. એમને મને બહુ સપોર્ટ કર્યો છે અને મારે એમની ઇજ્જત બહાર નથી બગાડવી. ઠીક છે, તો હું મારા રીતે વાત કરી લઈશ. ચાલ, તું ટેન્શન નહીં લેતી. ઓકે? શું લાગે છે તમારી બેન સાચું બોલે છે? શું ખબર હવે સાચું બોલે ખોટું બોલે, એને હક નથી. પણ મને લાગતું નથી કે એનો દિયર આવું કંઈ કરતો હોય, અને આવું કંઈ કરતો પણ હોય ને તો આપણી જવાબદારી નથી. વારે ઘડી અહીંયા આવીને બેસી જાય છે જાણે બસ અહીંયા તો ધર્મશાળા ખોલી હોય એના માટે. મને નથી ગમતું, પણ શું કરવું હવે? એમ તો બોલાય નહીં કે ભાઈ તું જા, નીકળી જા ઘરમાંથી. કેમ ન બોલે? તમારું ઘર છે, તમે ગમે તે બોલી શકો. બોલાય જો મારાથી બેન છે એટલે આવી રીતે નહીં બોલાય, એટલે તો હું બીજી રીતે વાત કરતો હતો એની સાથે. તારે બોલવું હોય તો બોલી દે ને, મને કોઈ ના નથી. મને આંખે કરો બધી, મારે કંઈ જરૂર નથી. બોલીશું તો બંને બોલીશું, નહીં તો કોઈ નહીં બોલે. અને તમારી ડોશી ખબર ને આટલો ઉપાડો કઈ વાતનો છે એને?
ભાભી તો માં છે તો બોલે ને, પણ કંઈ નહીં, હવે ઠીક છે, આપણે કંઈક કામ કરશું, કોઈક ને કોઈક રીતે એને કાઢવાની ટ્રાય કરશું, એવું કંઈક કરશું કે એ જાતે જ કંટાળીને નીકળી જાય. હું તો કહું છું કે એકવાર ગોવિંદભાઈને મળી લો. ગોવિંદભાઈ શું કહે છે એમનો પણ તો પક્ષ જાણવો પડશે ને આપણે. બની શકે તમારી બેન ખોટું બોલતી હોય, તમારા ઘરમાં લોકોને ખોટું બોલવાની આદત તો છે જ. એટલે તો શું છે, કહેવા શું માંગે છે, હું ખોટું બોલું છું? કેમ તમારા શબ્દો લડથડવા લાગ્યા? તમારું તો મેં નામ પણ નહોતું લીધું. ના તો તે કીધું ને કે તમારા ઘરમાં બધાય, તો બધાયમાં તો હું આવું છું અને તુંય આવે છે, તો તુંય ખોટું બોલતી જઈશ ને. હા, હું તો ખોટું જ બોલું છું ને. આજે પ્રેમથી રહું છું ને એ બધું જ ખોટું છે મારું આ ઘરમાં. જ્યારથી તમારી બેન આવી છે ને ત્યારથી ઉકળાટ થાય છે મને તો. આખી જિંદગી અહીંયા માથે પડશે ને જયદીપ, તો હું નહીં સાચું. કાંઈ કોઈને સાચવવાની જરૂર નથી, તું મને સાચવી લેજે બસ. અત્યાર સુધી કોણ સાચવતું હતું? અને તું જ સાચવતી હતી, પણ આગળ કહું છું કે પછી તું મારાથી કંટાળી નહીં જાતી, ઠીક છે? જયદીપ, આ મને તમારી બેન ખોટું બોલતી હોય ને એવું લાગે છે, અને મારું સિક્સ સેન્સ જે કહે ને એ સાચું જ હોય. તમે એક કામ કરો, ગોવિંદને મળી લો, અને જો ગોવિંદ એમ કહે ને કે તમારી બેન એને ખરેખર પસંદ છે તો લગ્ન કરાવી દો. અરે અરે એ માણસમાં એમ તો કોઈ વાંધો તો છે નહીં યાર, વાંધો જમીન જાયદાદ બધું જ છે યાર. હા, અને આ બેન સુખી થઈ જશે, સેટ થઈ જશે, આપણે બીજું શું જોઈએ? ત્યાં જઈને સુખી રહેશે એટલે અહીંયા આવશે નહીં. તમને ખબર છે થોડા દિવસ પહેલા એક ન્યૂઝપેપરમાં કેસ આવ્યો હતો કે સ્ત્રીને પોતાને બાર અફેર હતું ને એટલે ઘરના લોકોને, એટલે કે એના દેર ને એના સસરાને બધાને બદનામ કરતી હતી, પોતે ચરિત્રહીન હતી. બની શકે કે તમારી બેન પણ, એટલે વિચારો તમે, બની શકે ને કે એના મનમાં બીજું ત્રીજું કંઈ ચાલતું હોય અને એ ગોવિંદને બદનામ કરતી હોય, જેથી કરીને આપણે ગોવિંદના વિરુદ્ધમાં બોલીએ, તમારી બેન આપણા ઘરે આવી જાય અને કોને ખબર અહીંયાથી ભાગીને નાક કપાવ્યું તો. તારી વાત સાચી છે. તો એક જ સારો આઈડિયા છે કે આપણે એને ગોવિંદ સાથે જ સેટ કરી દઈએ, હા ને? અને ગોવિંદને કહી દેવાનું કે અમે અમારી બેનને તારા ઘરમાં આપીશું ને તો તારે અમને પૈસા આપવા પડશે. હું તો કહું છું કે 10 લાખ પડાવી લો ને તો આપણે પણ અલગથી ઘર લઈ લઈએ, એટલે તમે પણ તમારા બાથી છૂટી જશો. યાર આઈડિયા ક્યાંથી લાવે છે તારા મામા? ક્યાંથી લાવે છે આટલા સરસ સરસ આઈડિયા? કોની સાથે? બરાબર છે, બરાબર છે. હું તો વિચારું છું કે જો આવું થઈ જાય ને તો આપણે પણ સેટ, ગોવિંદ પણ સેટ, અને તમારી બેન બે હાથ ને ત્રીજું માથું છે. આ ઘરમાંથી જાય તો શાંતિ, સવારથી સાંજ સુધી રોયા જ કરે છે બસ. એ યાર રોતલું છે, એને નાનપણથી આદત છે યાર, મને કંટાળો આવી જાય ક્યારેક ક્યારેક તો મારો આઈડિયા બરાબર લાગે છે? આના પર કંઈક કરીએ. હું તો હવે અરે બાપુજી, તમે વૃદ્ધાશ્રમથી ક્યારે આવ્યા? અરે ફોન આવ્યો હતો વેવાણનો. તારે તું તો માણસ છો કે રાક્ષસ? નાલે આવું વર્તન કરે ભાભી હારે? અરે બાપુજી, એમાં વર્તનની ક્યાં વાત આવી? મેં શું ખોટું વર્તન કર્યું મને એ કહો. ખોટા વર્તનની ક્યાં કથા કર, કે સમાજમાં હાલવા જેવો ન લીધો મને. તારે તને એમ તારા બાપની ઇજ્જતનો જરાય તને ખ્યાલ ન આવ્યો? હવે તમારી ઇજ્જતને ક્યાં પકોડા બનાવવા છે વરસાદમાં? હવે તમે વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા ત્યાં શાંતિથી પોતાનું જીવન જીવ્યા કરો ને. હું તો ખોટી શું બધી માથા પલાયા કરો છો? હું તો અહીંયાથી શાંતિથી જીવું છું ને શાંતિથી જીવવાનો છું. આ તે આવા કામા કર્યા ને એટલે મારે અહીંયા ધક્કો થયો. એ ભગવાન, જો બાપુજી સાચું કહું ને તો હવે મોટા ભાઈ તો જતા રહ્યા છે બરાબર ધામમાં, તો પછી તમને એવું નથી લાગતું કે ભાઈ મારા માટે તમારે કંઈ વિચાર કરવો જોઈએ? તું પેલા તારા માટે કંઈક વિચાર કર. એટલે જ તું સુધર, થોડોક સુધર. મારે સુધરવું નથી, મેં વિચાર કર્યો મારા માટે. મેં કીધું ચલો હવે મોટા ભાઈ જતા રહ્યા તો પછી હવે ભાભી આખી જિંદગી એકલા કેમ રહેશે, એની કરતાં દિયરનો સપોર્ટ લે. અને કેવા ભાભી રૂપાળા દેખાવડા, ભગવાને બહુ ખોટું કર્યું ને. પણ જે થાય એ સારા માટે થાય. કદાચ એવું લખ્યું હશે ભગવાને કે ભાભી મારા થઈ જાય. અરે સાલા નાલાયક, તું તારા ભાભી વિશે આવું બોલે છે? અરે ભાભી માં સમાન ગણાય, માં સમાન. અને તને સમય છે ને બદલાઈ ગયો છે, હવે ભાભી માલ સમાન છે. સમય જરાય નથી બદલાનો, તું બદલ. સમય તો એનો એ જ છે, ભાભી માં સમાન જ ગણાય. ઠીક છે, અને એના વિશે આવું ન, તને વિચાર તો જરાય વિચાર નથી આવતો? નથી આવતો બાપુ.
બાપુજી. તારા ભૂત જેવા. ભૂત જેવા નહીં, એનાથી જે થોડુંક કંઈક આગળ પડતું આવતું હોય ને એના જેવો છું. હવે રાક્ષસ જેવો છું તું આડા રાક્ષસથી બી ઉપર. નાલાયક. તું હું બોલે છે એનું તને કંઈ ભાન જ નથી. તારી પાસેથી હું મારે અપેક્ષા રાખવી. તમે એક કામ કરો ને બાપુજી, એ બધી માથાકૂટ મૂકો અને એવું હોય તો આ હાલો આપણે બંને ભાભીને લેવા માટે જઈએ અને તમે અમને પ્રસ્તાવ મૂકી દો કે ભાઈ મારા નાના દીકરાના લગ્ન તમારે બહુ જોડે કરાવી દો. હજી એને લેવા જવાની વાત કરે છે. મેં જ એને રજા આપી. મેં જ કીધું તું હવે તારા પિયર જતી રહે અને તું તારી રીતે તારું બધું ફોડી ખાને તારી વ્યવસ્થા કરી લે. અહીંયા આવે. મતલબ આ બધું તમે કર્યું છે? હા, મેં જ એને જવા દીધા. કારણ કે તારો અત્યાચાર કેટલો ક્યાંય સહન કરે. હાડા નરાધમ. અને બાપુજી આ તમે સારું નથી કર્યું હે. મને ગુસ્સો આવશે તો હું તમને પાડી દઈ અહીંયા. એ હા, ભાભીને આ ઘરમાંથી ભગાવવાનો સૌથી મોટો પ્લાન તમારો જ હતો એમ ને? એટલે કાલે પાડી દેતો ને તો આજે પાડી દે એટલે હું તારાથી છૂટું. અને આ હા, તમે તો એ ઈચ્છો ને કે હું તમને પાડી દઉં પછી જેલ ભેગો થઈ જાઉં. બસ બીજું હું એ તારે કરવાનું બાકી રહ્યું છે હવે. હા, અને હા, સારું થયું આ પ્રોપર્ટી તો મેં મારા નામે સમય રહેતા કરાવી નાખી, નહીં તો આ તમે ત્યાં આશ્રમમાં દાન દઈ દે છે ને. ભલે ને પ્રોપર્ટી તારા નામ થઈ ગઈ. હવે પ્રોપર્ટીના બટકા ભરજે ને બેઠો રહી જાય હવે. અરે મારે ભાભીના બટકા ભરવા છે પણ એ જતી રહી છે હાલી. હજી તું મારાથી સંભળાતું નથી. હવે તું શું બોલે છે એનું તને ભાન નથી. તો જાઓ ને અહીંયાથી. સાંભળવા માટે તમને અહીંયા કોણે ઇન્વાઇટ કર્યા છે? આ ઘર તો મારું છે ને, મારા નામે થઈ ગયું છે. ભલે ને તારું ઘર જોવું, તારા તને મુબારક. અમારે આ ઘરમાંથી એક હરિયે નથી જોતી. ધન્યવાદ બાપુ. હું આશ્રમમાં પડ્યો રહીશ અને વહુ એના ઘરે રહેશે. બાકી અમારે હવે છે ને આ ઘરમાં આજે તો હું આવ્યો છેલ્લી વાર. હવે આ ઘરમાં બીજો હું પગ દે નહીં બીજા હોય. અરે thank you, તું જાણે ને તારું આ ઘર જાણે બધું તને મુબારક. જા. સાચી વાત છે. ટાટા. તો તમે ફોન કર્યો હતો એમ ને? હા, મેં જ કર્યો હતો. બોલો. તું છે કોણ મારી બેનને છેડવા વાળો? પહેલા તો થોડીક તમીજ રાખશો ને. અને તું મને કયા હકથી અડે છે? તો તમે કયા હકથી અડ્યો? હું તો અડીશ. સોરી, મેં ભૂલ કરી નાખી ને તમારી બેનને છેડીને. તો હવે તને તારી ભૂલ સમજાય છે? ખરેખર મને મારી ભૂલ સમજાય છે. મારે તમારી બેનને નહોતી છેડવી. મારે તો તો તું કેવા શું માંગે છે? તમને છેડવા હતા. અડીને બતાડ. હું ઈ બેન નથી, યાદ રાખજો. હો, જો મને ખબર છે આ જીમમાં જે તમારો તાકાત બહુ આવી ગઈ છે, પણ એટલી એ તાકાત નથી કે છે. તમે મારો સામનો કરી છે શકો. હે ને? ખરેખર હા, એટલી બધી તાકાત છે? જો, છોડ મને. તમારી આ છોડ. તાકાત મારી સામે નહીં ચાલે, સમજી ગયા? છોડ મને. એટલે તમારી બેનને તો મેં છેડી જ છે અને હજી છેડીશ. બરાબર? તમારાથી જે તો થાય હવે ને. જોઈ લઈએ આપણે. વાહ, જોઈ લઈએ. વાંધો નહીં, જોઈ લેશું. તાકાત તો ઘણી છે પણ અને તારી આ આંખ છે ને એ નીચે રાખીને વાત કર. હું તો તમારી આ જે ખૂબસૂરતી છે, ગુસ્સાના ઉપર જે ઝલકાતો પ્રેમ છે એ જોતો હતો. તારી આ ફાલતુની વાત તારા ખીચામાં રાખજે. ઠીક છે, તમે કહેતા હોય તો ખીચામાં મૂકી દઉં. બસ ખુશ. તો કેવો હલકટ માણસ છો. પણ તમારે મને ફોન કરીને અહીંયા બોલાવવાની જરૂર ક્યાં હતી? એમે હું આજે ભાભીને લેવા માટે આવતો જ હતો. અને કોણે કહ્યું મેં એમને છેડતી કરી છે? અરે હું તો એમને સહકાર અને સપોર્ટ આપતો હતો. તો મારી બેન ખોટું બોલે છે એમ? ખોટું બોલતા હશે. કેમ? તારા જેવા હલકટ છે? હું હલકટ નથી, પણ કદાચ તમારા બેન હોઈ શકે. તું કોની સામે વાત કરે છે તને ખ્યાલ છે હું કોણ છું? એ તો ખ્યાલ છે ને, એટલે તો તમારી સાથે આટલી બધી માથાકૂટ કરું છું. જો ખ્યાલ ના હોત તો પછી મારે એટલી બધી માથાકૂટ કરવાની જરૂર ક્યાં હતી? સાચી વાત ને? હાથ નીચે રાખ. દૂર ઊભો રહે. દૂર તો નહીં ઊભો રહીશ. તમારે મને દૂર કરવો હશે તો તમારે અહીંયાથી દૂર થવું પડશે.
બરાબર. જોઈએ કોણ કોનાથી દૂર થાય છે. લેટ્સ સી. આ મીરા એક ગ્લાસ પાણી આપતો. સાંભળ્યો? યાર એ તો ઘરમાં નથી. હા કામીને સાંભળ્યું મેં. વાહ સારું કહેવાય. લાવો. હા હા ક્યારની તરસ લાગી હતી. થેન્ક યુ. અને હા હજી કેટલા દિવસ રોકાવું છે? મતલબ શું છે તારો? મતલબ એ જ કે 20 દિવસ થઈ ગયા છે ઘરમાં રહ્યા ને, તો હવે જવું જોઈએ કે નહીં? પછી લોકો વાતો કરે યાર. તું દિવસો ગણે છે મારા અહીંયા આવવાના? દિવસો ગણતો નથી, પણ હવે તારીખ એ રીતની હતી. હવે જો 1લી તારીખે તું આવી હતી અને આજે થઈ ગઈ 20 તારીખ, એટલે યાદ રહી ગયું કે 20 દિવસ થઈ ગયા છે તને. તને હું શું નડું છું અહીંયા? જો નડવાનો સવાલ તો એ છે ને કે તકલીફ તો પડે ઘરમાં. એટલે એવું છે ને કે તું જો લગ્ન તો તારા ત્યાં થયા છે ને, ભલે હવે કુમાર રહ્યા નથી, પણ હવે ઘર તારું જ કહેવાય ત્યાં, તો પછી તારે ત્યાં જ જવું જોઈએ ને. તને શું ખર્ચો નડી જાય છે મારો? જો ખર્ચા તો થાય અને એ બધું તને ના ખબર પડે, એટલે તારે ત્યાં જવું જોઈએ. અને જો તને જે તકલીફ હતી ને કે ભાઈ તને પેલી તારે છેડતી કરીને શું કર્યું, મને તો કંઈ ખબર નથી અને મને તો એ સાચું લાગતુંય નથી. પણ એને મને ફોન આવ્યો હતો ગોવિંદભાઈનો, તો એમણે મને કીધું કે એની ભૂલ થઈ ગઈ ને એ માફી પણ માંગતા હતા, તો હવેથી એવું નહીં કરે અને એ તને લેવા પણ આવે છે. તો તારે એમના ભેગું ચાલી જવાનું છે. હું ક્યાંય નથી જવાની. અને બીજી વસ્તુ, તું ભાઈ છે કે કસાઈ છે? થોડી તો સેન્સ રાખ. શું બોલી રહ્યો છે તું? શું બોલો છો મને કહીશ? શું બોલો છો? કેમ હું ત્યાં જાઉં? મારી માનું ઘર છે આ. હું અહીંયા કેમ ન રહું? અને તું એક ભાઈ, તને મને પ્રોટેક્ટ કરવાની જગ્યાએ તું આ રીતની વાત કરે છે? તો મેં તને એમ એવું કર્યું મેં કે ભાઈ તું આવીને ચાલ નીકળ, એવું કહી દીધું? 20 દિવસ થયા ને હું કંઈ બોલ્યો તને? તો તું દિવસ કેમ ગણે છે? મારી મમ્મીનું ઘર છે, હું આજીવન અહીંયા રહી શકું છું. મારી માં જીવે છે હજી. હા, આજીવન રહી શકે છે. આ પિયરનું છે ને ઘર પારકું કહેવાય દીકરી માટે. તને ખબર નથી એટલી? તારી દીકરી છે, તારી દીકરી જન્મે ને પછી આ શબ્દ બોલ છે એના માટે. હા ઠીક છે, ત્યારનું ત્યારે જોવાઈ જશે. પહેલા તું આ તો વિચાર કે તારે જવાનું છે કે નહીં. દેખ લિસન, હું તને પહેલી અને છેલ્લી વાર કહી દઉં છું, હું આ ઘર છોડીને ક્યાંય નથી જવાનું. જો જવું તો તારે મારે પડશે. મરવું નથી. એ માણસ મને જીવતા જી મારી નાખશે. અરે કઈ નહીં કરે યાર, તને કીધું તો ખરું કે એને માફી માંગી લીધી. શું માફી માંગી લીધી? શું માફી માંગી લીધી? તું માણસ છે કે શું છે? ચાલ નીકળ હવે ઘરમાંથી. નહીં નીકળું. નીકળવું જ પડશે. પેલાને ફોન કરું છું કે અત્યારે જ લઈ જા. કે તારે જેને જઈ આ જવું? તારી રીત છે કઈ? હા, મારી રીત છે. હા! મારા ઘરમાં મને ભાઈ બહુ વાર લગાડી, તમે બહુ વાર લગાડી. અરે તમારે ત્યાં હવામાં એટલું બધું ટ્રાફિક નડે ને તો થોડી ઘણી વાર તો લાગી જાય ને. આ શું કહેતા હતા બોલો ને? જો કામ એ હતું કે મારી બેનને લઈ જાઓ ને યાર. હવે તમને કેટલી વાર કીધું મેં? અરે મારે તો લઈ જ જવી છે. અને એમે મારા ઘરમાં અત્યારે એટલી બધી ખાવા પીવાની બધી તકલીફ પડે છે ને, કારણ કે આ જતી રહી છે, પછી આ બધું જમવાનું બનાવવાનું, ઘરની સાફ સફાઈ, આ તે નોકર તો નોકરવાળી કરે ને. એ બધું છોડો અને જો મારી બેનને લઈ જાઓ જલ્દી. અને મેં પેલી પૈસાની વાત કરી હતી, શું થયું 10 લાખનું? જો 10 લાખ રૂપિયા તમને હું આપી દઈશ, પણ એની પહેલાં તમારી બેનને રાજી કરવી પડશે મારી સાથે રહેવામાં. અરે બેન રાજી હોય કે નહીં હોય, તમે લઈ જાઓ ને પછી રાજી થઈ જ જશે. અરે પણ ત્યાં પછી મારે, તમે સમજો છો ને. જો એકવાર લગ્ન થઈ જશે ને પછી કંઈ વાંધો નહીં આવે. તો લગ્ન કરાવી. હા તો હું એ જ કહું છું ને કે લગ્ન કરાવી દઈશ તમારી સાથે, એટલે પછી માથાકૂટ મટે. બસ લગ્ન થયા ને એના હાથમાં તમારા 10 લાખ રૂપિયા, બરાબર. અને તમારે પહેલાં કંઈક લખાણ જોઈતું હોય કે લગ્ન પછી મારે 10 લાખ રૂપિયા લેવાના છે, તો હું તમને લખી આપીશ. પણ જ્યાં સુધી મારા ઘરમાં નહીં આવે ને ત્યાં સુધી હું પૈસા નહીં આપું. કારણ કે શું ખાતરી કે ભાઈ ઘરમાં આવ્યા પછી ટકે કે ન ટકે, લગ્ન કરે કે ન કરે. જો એ બધી તમે ચિંતા નહીં કરો, સમાજની બીક બધાને હોય. એકવાર મેરેજ થઈ જશે એટલે તમારે ત્યાં જ રહેશે. એટલે મારા ઘરેથી માથાકૂટ જાય યાર. ઠીક છે, તો તમારી ભાભીને બોલાવો. સોરી, તમારી બેન. બેનને બેન બોલાવો. હા. કંઈ પણ બોલો છો યાર તમે પણ. અરે યાર આ બધું ભૂલાવી નાખે યાર. બોલાવો ભાભીને, બોલાવી લો.
કામિનીબેન, કામિનીબેન, અરે જલ્દી આવો યાર. શું છે તારે? કેમ છે? આ કેમ આવે છે અહીંયા? લેવા. કોને લેવા? તને? તો તને તો તું જા ને, પણ તું મને કેમ મોકલે છે? હા જોયું. મને રાખીને શું કરશે અહીંયા? જે થયું એના માટે હું માફી માંગુ છું. માફી? માફી? અરે. નીકળ તું. હમણાં ને હમણાં મારા ઘરમાંથી બહાર નીકળ. તારી હિંમત કેવી રીતે થઈ એને લાફો મારવાની? કેમ? જ્યારે એને જે હરકત કરી હતી ત્યારે એની હિંમત પર તારે તાલી વગાડવા જેવી હતી ને? ત્યારે તો તું કઈ નહીં બોલ્યો. અરે પણ એમને માફી માંગી લીધી, જો શું કરે? એટલે તું કોની સાઈડ છે? તને થોડી બુદ્ધિ પહોંચે છે કે તું શું બોલી રહ્યો છે? અરે ભાભી, તમે મારા પ્રેમને સમજતા કેમ નથી? આટલો બધો તમારા પ્રત્યે મને પ્રેમ છે. તમે તું દૂર ઉભા રહીને વાત કર. દૂર ઉભા રહીને વાત કર. અરે આટલા દિવસ તો દૂર હતો, હજી કેટલાક દિવસ તમારે દૂર રાખવો છે મને. બા હવે બાને બોલાવી દે. હવે બાનું એમાં શું કામ છે? તું જાતી હો તો જાને. કેમ જાઉં? હું અહીંયાથી ક્યાંય નહીં જાઉં. કદાચ જશે ને તમારી લાજ જશે. જબરી ચિત્તી માણસ છે યાર. જો તમારે લાશ જ મોકલવી તો એમ્બ્યુલન્સ બોલાવાય ને યાર. મને શા અરે માટે તમે બોલાવી? શાંતિ રાખો. એનું મગજ ફરી ગયું છે એટલે ગમે તેમ બોલે છે. એટલે આને તમને બોલાયો છે અહીંયા. હા, હા? તો હું આવું ને. તું શરમ કર, થોડી શરમ કર. અરે તને થોડીક શરમ કરી લે બસ. ચાલ હવે તો ચલો. તું ચૂપ થઈ જા. ઘરની બહાર નીકળ મારા. જો તમે તમારી ઓકાતની બહાર જઈ રહ્યા છો, બરાબર? તારી સામે તારી બેન જોડે આવું વર્તન થઈ રહ્યું છે. તું ચૂપચાપ જોઈ રહ્યો છે. તો તું બહાર નીકળ. જો આને સમજાવી દો. મારાથી કંઈક હા છોડ. અરે, તું ચૂપ રહે. અને તમે થોડી શાંતિ રાખો યાર. લેવા આવ્યા છો ને આવું બધું શું કર્યા કરો છો? જો મારા બટન કાઢી નાખે તમે શાંતિ રાખવાની વાત કરો છો. ઠીક છે, તમે આજે મારો બટન કાઢ્યું છે ને એનો બદલો તો ચાલ નીકળ મારા ઘરની બહાર. ઠીક છે. અત્યારે તો જાઉં છું પણ સમય બધો ના આવે છે. હા, સ્લો મોશન. તો તારી એટલી હિંમત કે તું ઘર સુધી આવી ગયો? નિધિ આનાથી દૂર રહે ને. બેકાર માણસ છે. બંને બહેનો તમારી સરખી જ લાગે છે. શેટ અપ. તારું ડાચું જોયું છે પહેલા? એને તો હું જોઈ લઈશ બેન. તારી એટલી હિંમત કે તું મારા ઘર સુધી એ આવી ગયો? મૂક ને ભાઈ તું એને. રહેવા દે. એને નથી પહોંચાય એમ. એ નિધિ. કામ કરો તમે અત્યારે જાઓ ને આ બંને ચાલ, ગાંડી થઈ ગઈ છે. નીકળ નકર તોડી નાખીશ તારું ડાચું. ચાલ. જાઓ જાઓ જાઓ. અરે પછી તમને હું આ- મોકલી દઈશ. દિલ તો તોડ્યું જ છે ને, ડાચું તો અરે અરે આને હું મારીશ હા. બસ શાંતિ રાખને. તને શું છે પણ? દેખાતો નહીં કોઈ દિવસ અહીંયા. બસ હવે. તારા જેવા ભાઈ હોય ને તે બહેનો આવી જ હોય. નામ મારું છે તું એક નંબરનો. આ જા ઘરમાં જા. જા. ચાલ નિધિ. પાગલ ચાલો. પોતાની બાયડી જો થવું જોઈએ આવું. તો ખબર અરે તું પડે. જાને લપ 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 કર્યા કરે છે ક્યારની. હજી બેનો મળી છે મને. અરે બા મંદિરથી આવી ગયા? અરે બટા આવી ગઈ. હું દૂધ લેવા જતી હતી. મને હતું જ કે તમે મંદિર જશો તમને ચા જોઈશે જ. હા તો પણ કેમ આ દૂધવાળો નથી આવ્યો? જુઓ ને બા, રાહ જોઈને બેઠી હતી પણ દૂધવાળો નથી આવ્યો. તો બેટા ફોન ન કરાય એને. એક ગાંડાનો ફોન જ બંધ છે. પણ હું તમને શું કહું છું, આજે જયદીપે તો ન કરવાનું કર્યું છે બા. એ પેલા મારા દિયરને ઘરે બોલાવ્યો તો એને. ગોવિંદને? હા, અને એ પણ મને લઈ જવા માટે. બોલો, અત્યારે મારે ખોટી મારામારી થઈ ગઈ એની જોડે. જયદીપને જરાય અક્કલ જેવું છે? એને એની બેનની પડી જ જરાય? ના બા, બેન નથી પડી. અને એ ગોવિંદ મારી જોડે જબરદસ્તી કરતો ને એવી સેમ નિધિ જોડે પણ લડવા લાગ્યો. એને જરાય નથી વિચાર્યું કે એનો ભાઈ સગો ઊભો છે અને અમારી બંને સાથે ગમે તેમ હાથાપાતી કરે છે. પણ જયદીપને જો રત્તીભર ફરક પડ્યો હોય તો બા. અરે રમા, કેવો ભાઈ છે! હું કહું કે આવી જગ્યાએ તો છે ને કોઈક પારકો છોકરો હોય ને તો એને દયા આવે કે આ હું કરે છે ને બે લપડાક મારી દે. પણ આ ભાઈ છે કે દુશ્મની જ ખબર નથી પડતી. કાંઈ નહીં, આને તો કંઈ પડી જ નથી. પણ બા, પેલો માણસ મારો હાથ ખેંચે છે, મારું મોં દબાવે છે, મને મચેડે છે, પણ એ ચૂપચાપ ઊભો રહે છે બા. જવા દે મને. મેં બૂમ પણ મારી, હા. બા બા. મને કે હા હવે તો બાને બોલાવશે ને તું. પણ હું તો હતી જ નહીં ને બટા. હા. નહીં તો હું હોઉં તો આવું કઈ થવા દઉં? મને ખબર હતી તમે મંદિર ગયા છો, પણ તોય મને તમારી યાદ આવી ગઈ હતી. કઈ ને બટા, હું જાઉં છું હમણાં. બરાબર લઉં છું એને. તો હું દૂધ લઈને આવું, તમે ઘરે પહોંચો. હા તું જલ્દી આવજો હો એને પાછી. બોલજો પણ એ બીજી વાર આવું ન કરે. તું આવ ને પછી એને લઉં છું. નાલાયક જેવો છે આવો. નાલાયક. અરે શું થયું? શું થયું? અરે પૂછે છે શું થયું? કાંડ કર્યો અને પાછો મને પૂછે છે કે શું થયું?
અરે પણ શું થયું જરા બોલો ને, આમ લાફો ઝીકી દીધો, શું થઈ ગયું? ભાઈ છો કે દુશ્મન છો તું? શું કર્યું મેં? શું કર્યું એવું? એને ખાલી જવાનું જ કીધું છે ને? તારા આ હાથ ઉપર તારી બેન દર વર્ષે રાખડી બાંધે છે. તું એની એટલી રક્ષા નથી કરી શકતો? બેશરમ. ઓલો નપાવટ આવ્યો તો ને? હા તો મેં જ બોલાવ્યો હતો કેમ? લઈ જવા માટે. તને બેન નડે છે? બેનના 2 રોટલા નડે છે? હજી એની માં જીવતી છે અને તારે એમાં કાંઈ પડવાની જરૂર નથી. જે દિવસે હું કામિનીને કહીશ કે તું અહીંયાથી જતી રહે તે જ દિવસે એનો પગ બહાર નીકળશે. તારા કહેવાથી કે મીરાના કહેવાથી નહીં. બા શું થઈ ગયું છે તમને? કે તમને કેમ સમજ કેમ નથી પડતી? એનું ઘર ત્યાં છે, અહીંયા નથી. અને કેટલા દિવસ હોય પછી? સમજ તો તને નથી પડતી કે તારી બેનની રક્ષા શું છે. જો એ ત્યાં જશે અને ત્યાંથી એની લાશ આવશે ને ત્યારે રોતા પાર નહીં આવે. પણ તારા જેવો નફ્ફટ અને નપાવટની આંખમાં તો એક આંસુય નહીં આવે. પથ્થર દિલ છે તું, પથ્થર દિલ. અરે શું પથ્થર દિલ ના લાશ શું મંડાઈ પડ્યા છો? એટલે એવું તો શું થઈ જવાનું છે ત્યાં? એણે જે કર્યું એ ઓછું કર્યું છે. તારી બેન ફરિયાદ લઈને આવી છે ને અહીંયા રહે છે એ ઓછું છે. તે હજી એને ત્યાં મોકલ્યું છે કસાઈ વાડે, એટલે એ ત્યાંથી ચૂથાઈને અહીંયા આવે એવું ઈચ્છે છે ને પણ તું? બંનેના મેરેજ થઈ જશે પછી કાંઈ નહીં થાય એવું. તમે કેમ આવી ચિંતા કર્યા કરો છો? અચ્છા, એટલે તારી બેનનો વિધાતા તું છે. તને ખબર છે કે એના મેરેજ થઈ જશે એટલે શું થશે શું નહીં થાય એવું બધું? હા હા, હું એનો વિધાતા છું, ખબર પડે છે મને એટલી. ખબર હવે પડશે તને. જે દિવસે તારા પગ નીચે રેલો આવશે ને ત્યારે ભીનું લાગશે. બેટા, જેની ગોદડી જાય ને એને ટાઢ લાગે, તારા જેવાને નહીં. પણ એ દિવસ હવે દૂર નથી કે તને એનો અનુભવ થવો જોઈએ. પછી તને ખબર પડશે. અને ખબરદાર મારી મંજૂરી વગર એ નાલાયકને અહીંયા બોલાવ્યો છે તો, અને તારી બેનને અહીંયાથી જવાનું કીધું છે તો મારા જેવી ભૂંડી કોઈ નથી. કાઢી મૂકીશ અહીંયાથી, તગેડી મૂકીશ ઘરની બહાર. હવે તમે મને મારી કાઢશો ઘરની? હા, તને કાઢીશ. તું મારો દીકરો કહેવાને લાયક નથી. તું દીકરો નહીં પણ મારો દુશ્મન છે. બા શું થઈ ગયું છે તમને? એ જ જે બહુ પહેલાં થવાનું હતું. પહેલાં જ મેં તને ધક્કા મારીને કાઢ્યો હોત ને તો આજે મારી કામીની આપણા ઘરમાં રહીને રડી ન હોત. ખબર પડશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. યાદ રાખજે તું. જયદીપ ક્યાં રહી ગયા? બોલ, ફોન કરીને અહીંયા ઊભી રાખી છે કે આવું છું એટલે લેતો જઈશ. જયદીપ મજાક નહીં કરો, છોડો મને. જયદીપ જયદીપ નથી, જાને મન હું છું. ગોવિંદભાઈ, શું મજાક કરો છો તમે પણ? મને લાગ્યું કે જયદીપ છે. જયદીપમાં શું છે? તારો ઘરવાળો છે ને સાવ ભિખારી છે, ભિખારી. મારી પાસે 10 લાખની ભીખ માંગે છે આ તમારી નણંદ માટે. એની કરતા શું કરો છો તમે? શરમ આવે છે કે નહીં? રસ્તા પર છેડતી કરો છો. જો અહીંયાથી જતા રહો નહીતર મજા નહીં આવે, સમજ્યા? અરે પણ મને તો મજા આવશે ને. ગોવિંદભાઈ, શું કરો છો તમે? જો, તારે મને ગોવિંદભાઈ, ભાઈ કહેવાની જરૂર નથી. ગોવિંદભાઈ છોડો મને, છોડો. જો. ગોવિંદભાઈ, રસ્તા ઉપર શું કરો છો તમે? અરે આ શું કરે છે તું? અરે હું તો મજાક કરતો હતો, મજાક. મજાક કરતો હતો? મજાક કરતો હતો તું? મજાક કરતો હતો? હે? ઓ, તું ખોટું નહીં માન. અરે અરે જો જયદીપ. અત્યાર સુધી તો હું એને સારો માણસ સમજતો હતો કે ભાઈ આપણી બેન ત્યાં ચાલી જાય તો સારું. આને તો તને નહીં છોડી. આ ખરેખર નીચ માણસ છે. બા સાચું કહેતા હતા ને બેને સાચું કહેતી હતી. જો શું જો? તારી ઈચ્છા હોય તો તારી બેનના તો 10 લાખ આપું છું. આના 20 જોઈએ. શું બોલો છો તમે? જયદીપ, જયદીપ રહેવા દો ને. જયદીપ જો નીકળ. ઓફર મંજૂર હોય તો ફોન કરજે. ચાલ હટ. અને બોલો નહીં બતાવતો તારા બીજી વાત. તું ઠીક તો છે? યાર મને અંદાજો નહોતો કે આ માણસ આવો નીકળશે. બા કેટલી વખત મને બોલતા હતા અને બેને ગળા ફાડીને કહેતી હતી કે એ માણસ બિલકુલ સારો નથી, કસાઈ છે. જયદીપ, મને લાગે છે કે આપણે બહુ મોટી ભૂલ કરી છે. હા ખરેખર. પૈસાની લાલચમાં આવીને આપણે વિચાર જ ન કર્યો કે આવા હલકટ માણસો કોઈ સંબંધને જોતા નથી. સારું થયું કે તમે સમયે આવી ગયા, નહીંતર ખબર ને આજ શું થાત. જો
આપણે ઘરે જઈને બા અને કામિની બેનની માફી માંગવી જોઈએ. હા બિલકુલ, બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આપણાથી. અને આના પર તો હવે હું કેસ કરીશ. અને હવે હું છોડીશ નહીં. પણ સૌથી પહેલાં તો હવે આપણે ઘરે પહોંચવું જોઈએ ને બહેનની ને બાની માફી માંગવી જોઈએ. ચાલ ચાલ. કામિની, તું જરાય ઉપાધિ ન કર. હું છું ને તારી સાથે. આખો પરિવાર ભલે તારી વિરુદ્ધ જાય, ભલે બધા તને કાઢવા માટે કોશિશ કરે, પણ આજે હું અને તું નીકળી જશું. આ ઘર એ લોકોને મુબારક. ભલે રહેવું હોય તો રહે. બા શું કહેવા આવ્યા છો? કામિનીને કાઢવાને? જો ભાઈ, હું આજે જવાની જ છું, પણ જો ને આ બા પણ મારી સાથે આવવાની જીદ કરે છે. હા, તને નથી ગમતી ને બેન, તો બા ક્યાંથી ગમતા હોય? બાને પણ તું પરાણે રાખે છે. કાલ સવારે મારી ઉંમર થઈ જશે ને હજી હું મારું કામ નહીં કરી શકું ને, એટલે તું મને કાઢવાનો જ છે. તો એના કરતાં તું કંઈ કહે એ પહેલાં જ અમે માનથી નીકળી જઈએ ને અહીંયાથી. કોઈએ ક્યાંય નથી જવાની જરૂર. હા, બસ હા. મગરમચના આંસુ કાઢતો જ નહીં. ના, મારી વાત સાંભળી લો પહેલાં. આજે મને રિયલાઇઝ થઈ ગયું છે કે પેલો માણસ ખરેખર કસાય છે ને નપાવટ છે. કેમ? એવું તો શું થઈ ગયું? આજે હું ઓફિસથી આવવાનો હતો ત્યારે મેં આને કહ્યું હતું કે હું રસ્તામાં એને લેતો જઈશ અને આ મારી રાહ જોતી હતી બહાર. તો બહાર પેલો ગોવિંદ આની સાથે પણ છેડતી કરતો હતો. મને એટલો ગુસ્સો આવ્યો ને મેં ઉપરી તમાચા માર્યા છે એણે. એણે મીરાને પણ ન છોડી. હા. કેમ કેમ તને હવે તકલીફ થાય છે? હા બા, આ વ્યક્તિને હવે તકલીફ થાય છે. અત્યાર સુધી તો તને એ બહુ સારો લાગતો હતો. અમે ખરાબ હતા, કામિની ખરાબ હતી. કામિનીને ત્યાં રહેવામાં વાંધો આવતો હતો એટલે કામિની અહીંયા આવી ગઈ હતી. હે ને? આ તારા શબ્દો છે ને? બા, હકીકત તો એ છે કે આમાં જયદીપનો કોઈ વાંક જ નથી. જયદીપના મગજમાં બધી વાતો નાખનારી હું જ છું. મેં જ એમને સલાહ આપી હતી કે કામિની બેનના લગ્ન ગોવિંદભાઈ સાથે થઈ જાય તો એ આ ઘરમાંથી હંમેશા માટે જતા રહેશે અને આપણને પૈસા પણ મળી જશે, જેથી કરીને આપણી પણ જિંદગી સેટ થઈ જશે. પણ મને આજે ખબર પડી કે આવા નીચ અને હલકટ માણસો ક્યારેય કોઈના હોતા જ નથી. એ તો બસ સંબંધની આડ રાખે છે પોતાની મંશાઓ પૂરી કરવા માટે. બની શકે તો પ્લીઝ મને માફ કરી દો કામિની બેન. તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમને લોકોને પ્રોબ્લેમ હશે ને તો અમે આ ઘર છોડી દઈશું, પણ તમે અહીંયા જ રહો. ના, મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું, ઈચ્છ્યું પણ નહોતું કે મારો દીકરો અને મારી વહુ આ ઘર મૂકીને જતા રહી. પણ મારી દીકરી તમને પોસાતી નહોતી ને, એટલે આજે અમે લોકોએ નિર્ણય લીધેલો કે અમે જ બે કોઈક નાનું ઘર લઈ અને અમે રહીશું. તમે અહીંયા સુખેથી રહ્યો. ના ના. અને એ નિર્ણય હવે નહીં બદલાય. ના બેન. બા કહે છે તો પણ નહીં બદલાય. બસ તમે લોકો એટલા શાંતિથી જીવો. આ તમારી સજા છે. તમારે માણસોનો પ્રેમ નથી જોઈતો, માણસો નથી જોઈતા ને, શાંતિથી રહો તમે. અને નિધિ, તારે પણ અમારી જોડે આવવું હોય તો ચાલે. બેન આવું નહીં કર. નહીં, આવું નહીં કર. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. આવું નહીં કર પ્લીઝ. જયદીપ, જેટલા દૂર રહેશું ને સંબંધ એટલા મીઠા રહેશે. ના. તમે આવતા રહેજો, અમે આવીશું, પણ સાથે તો નથી જ રહેવું. કારણ કે આવો દિવસ હું ફરીથી જોવા નથી માંગતો. ક્યારેય નહીં થાય, ક્યારેય નહીં થાય. મારી આંખ ખુલી ગઈ. બેન બેન કામિની બેન, બેન પ્લીઝ આવું નહીં મારી વાત કર. સાંભળો. બા તમે આવું નહીં કરો પ્લીઝ. તમે પ્લીઝ પ્લીઝ નહીં જાઓ. પ્લીઝ પ્લીઝ હું તમારા હાથ જોડું છું, પગે પડું છું. બેન થા. બેન તો શું જોઈને માફી માંગે છે? હા, કામિની બેન, તને શું લાગે છે આટલું ઇઝીલી તમે તને માફ કરી દઈશું? કોઈ ભાઈ પણ પોતાની બેનની ઇજ્જત સાથે કોઈ માણસ આવી રીતે ખિલવાડ કરતો એને જોયા કરે? હું આખી વાતને કંઈક બીજા એંગલથી સમજતો હતો, પણ હું ખરેખર ખોટો હતો. મારી ભૂલ થઈ ગઈ. હું તારી પર માફી માંગુ છું. પ્લીઝ કીધું તું કરી ને, દો. કીધું તું ને કે તારા પગ નીચે રેલો આવશે ત્યારે તને એની ખબર પડશે. આવ્યો ને રેલો? હા બા. તો આ માં અને બેન જે કહેતી હોય ને
એના અનુભવથી કહેતી હોય, એના પર વીત્યો હોય ને ત્યારે કહેતી હોય. અમે બધું સમજી રહ્યા છીએ. પ્લીઝ એકવાર મોકો આપી દો. જીવનમાં બીજી વાર ક્યારે આવી ભૂલ નહીં થાય. બેનબા પ્લીઝ તમે સમજાવો ને. ભાઈ તમારા ઉપર હવે કેવી રીતે હું વિશ્વાસ કરું કે તમે આવું ક્યારે બીજી વાર નહીં કરો? સાચે જ અરે નહીં મારી કરી ભૂલ થઈ ગઈ યાર, મારી ભૂલ થઈ ગઈ. તમને કઈ રીતે સમજાવું? સાંભળ, આપણે જઈએ. 1 મિનિટ નિધિ. બા, તમે મારા ભાઈને એકવાર તો ચાન્સ આપી દો. હા પ્લીઝ. પ્લીઝ બા. આવું હવે જીવનમાં ક્યારેય નહીં થાય બા. બસ તને જે ઠોકર લાગવાની હતી ને લાગી ગઈ, સમજી ગયો તું. આ તારા આંસુ છે ને એ જ તારો પસ્તાવો છે, એ જ તારી સજા છે. બસ હવે જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી આ બેનને દુઃખ ન દેવા. ક્યારેય નહીં, ક્યારેય નહીં બા. સારું, ચાલ હવે. આઈ એમ સોરી, રિયલી સોરી. હવે તો અહીંયા જ રહેજે, ક્યાંય નથી જવું આપણે. હા, હું તારા માથે ચડીને જ રહીશ. હા તું જેમ કરો એમ કરજે. બા, બેસો નીચે, ચાલો શાંતિથી.